વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનામાં માણસનું ટેકનોલોજી છે કામ ઘણું હળવું કરે છે અને અત્યારે એઆઈનો જમાનો ચાલી રહ્યો છે ત્યારે કોઈ પણ નાની નાની વસ્તુ હોય છે ત્યારે તમે એઆઈના ઉપયોગથી તમે ઘણું બધું જ્ઞાન મેળવી શકો છો, તમે ઘણી બધી હેલ્પ મેળવી શકો છો અને અત્યારે જે વિસાવદરની ચૂંટણીનો જે માહોલ છે એમાં પણ એઆઈની એન્ટ્રી થઈ છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ચૂંટણી આવે એટલે પ્રચાર પ્રસાર તો ચાલુ જ હોય, પરંતુ અત્યારે ટેકનોલોજીએ પણ એઆઈએ પણ વિસાવદરની ચૂંટણીમાં એન્ટ્રી કરી છે. આમ તો ડિજિટલ વોર છેલ્લા કેટલાય દિવસથી વિસાવદરના જે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ચાલી રહ્યું છે. પોસ્ટરો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવે છે, એકબીજાને ટ્રોલ કરવામાં આવે છે. ત્યારે સૌથી પહેલા કેસુ બાપા અને ગોપાલ ઇટાલિયાનો એઆઈ વિડીયો સામે આવ્યો હતો. ત્યારબાદ પોસ્ટરો વાયરલ થયા અને હવે ફરી એક વખત ભગવાન શ્રી કૃષ્ણનો અને ગોપાલ ઇટાલિયાનો એઆઈ વિડીયો સામે આવ્યો છે. એમાં ભગવાન કૃષ્ણ છે તે છે કે ભાઈ ગોપાલ ઇટાલિયાને આશીર્વાદ આપે છે ને તેમને કહે છે કે તારી સામે 40 નહીં પરંતુ જો 400 લોકો પણ હશે તો તું કેપેબલ છો કે આ બધાની સામે તું લડી શકીશ અને તું એક મારો જ અંશ છે તેવો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સૌથી પહેલા તે વિડીયો ઉપર નજર કરીએ. હે માધવ, અહંકાર અને અન્યાય સામેના આ યુદ્ધમાં 40 કૌરવો સામે હું કેવી રીતે લડીશ? તું ડર નહીં, તું પણ ગોપાલ, હું પણ ગોપાલ, તું મારો જ અંશ છે. 40 શું, 40,000 કૌરવો કેમ ન હોય? મારા અને જનતાના આશીર્વાદ તારી સાથે છે. વિજય તમારો થશે. જે પ્રમાણે અત્યારે વિસાવદરનો માહોલ છે તે ગરમાયો છે. એક બાજુ આમ આદમી પાર્ટી છે તો બીજી જ બાજુ તેની કહેવાય છે સરખામણીમાં ભારતીય જનતા પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ છે જે ઉમેદવાર છે તે પણ અમુક કહેવાય છે કૌભાંડના તેના પર આરોપ લાગ્યા છે, ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે ને તે ક્યાંક ને ક્યાંક ટ્રોલ થઈ રહ્યા છે. અત્યારે કહેવાય છે કે મતદાન હજુ બાકી છે તે પહેલા છે આખા મંત્રીમંડળોથી લઈને દરેક વ્યક્તિઓ પ્રચાર પ્રસાર માટે વિસાવદરમાં ધામા નાખ્યા છે. ત્યારે આવા વિડીયો વાયરલ થાય છે. એક પ્રશ્ન એ પણ ઉઠે કે અત્યારે ભગવાનનું જે ડિજિટલ વોરમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ભગવાન આશીર્વાદ આપે છે, કેસુ બાપાનો પણ વિડીયો વાયરલ થયો હતો. આ મુદ્દે તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.